જો ભાઈ વેફર નું મશીન લેવા અને વેફર પણ કરીને હા કઈ એ તો મારા મમ્મી તારે તારે એમ હું કર્યું કાનાભાઈ તને હેલો એવરીવન વેલકમ બેક ટુ માય વંશી ફેમિલી વ્લોગ જય શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ તો ભાઈ હું અત્યારે તમને એમ થાય કે ક્યાંથી આવે હાલે તો ભાઈ હું અત્યારે મિલેથી આવું છું હું વિપુલ બે હારે આવ્યા તો શું કહેવાય આજે વ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો કેમ કે ફટાફટ સવારે જવાનું હતું મોડું થઈ ગયું હતું ઘઉંની સિઝન પણ ચાલુ છે તો હું બતાવીશ તમને કે ખરીદી પણ ચાલુ છે કોઈને લેવા હોય તો પણ કહેજો ઘઉં આજુબાજુના એરિયામાં હોય હું કોન્ટેક્ટ નંબર નાખીશ અને દર્શિકા આવી છે તો મળીએ દર્શિકાને જમવાનો ટાઈમ થઈ ગયો તો બસ જવાય આ છે સસરાની ગાડી હમણાં 2 દિવસથી મારી પાસે છે હજી રહેશે તો ચાલો અંદર શું કરે બધા જોઈએ જો ભાઈ વેફરનું મશીન લેવા અને વેફર પણ કરી નાખી એટલી બધી જો તમે કેમ બાકી આ તો ખાવાની કંઈક અલગ મજા આવશે બેન કઈ નાયા જોઈએ ઘરીવાલા યો માં હંતો શું કરે ભાઈ વેફર તું કરતો તો હા તું વેફર ઓલું કરતો તો વાહ સરસ બાકી તું જ કરતો હતો એમ કે બહુ મોટો થઈ ગયો પણ દર્શિકા ના તો શાંતિ જશે ને કાં દર્શિકા હા કઈ એ તો મારા મમ્મી ને કાકી કરી છે હા હું અહીંથી ગયો ત્યાં લગભગ ઓલી ભાઈ બધું કરી નાખ્યું તું હા વાંધો એ છે હવે દર્શિકા આવીને આ લોકો કામે વળગા દીધી કોને કામ કરવાનું કીધું કે હું કહું આવેલ કોને એ મશીન તું આવીને એટલે જ લઈ આવ્યા ક્યાં મનતુભાઈ ને પણ આવડે કા કાલ તો માડીએ પૂરી દીધો તો કા કીની તા મમ્મી અમી નહીં તા મમ્મી પૂરી દીધો તો ને વાહ ઉપર માડીએ વાયડો ન થતો હોય તો નહીં હું નતો એ ફોન નહીં જોવાનો ભાઈ અમારે મનાય છે હા ક્યાં મનતો તને ત્યાંથી ખબર પડી ગઈ હા કોણ તને કેમ ખબર તો કેવા હાટું આઈપેડ નંબર આવે તો થાય ને પણ એમ નો હાલે ક્યાં લાઈવ બતાવ લખ્યું હોય તો કોઈ નો લઈ દે ને આઈપેડ હીરવા નંબર હતા હીરવાના ગમે સાહેબ લખાવી ન હતો કે આમાં લખી ગયો તો હો તને કહું એમ લખીને ન જ આવતો એમ નંબર આવવો જોઈએ કાયદેસર નંબર આવવો જોઈએ કાયદેસર હા પૂરી દે વાં જો રહ્યો વાં ખબર ને કાલની જેમ પછી કેવો કેતો હતો સોરીન કેવો કેતો હતો સોરીન હતી તારે હાજી સારું ખાવાનું છે અમારે તો આમાં જ રોડવાનું છે હા નહીં અમે તારા હાટું થઈને તારા હાટું થઈને તો ને હાલ બાવી સેવ ટમેટાનું શાક સ્પેશિયલ મને તો ખાવાની કી પડી બેહાડી દીધું પણ શાક નહીં આવે હાથમાં આજે એ છોકરાઓ તમે બધા મારી સાઈડ હોય ને તો કાના બેન રસોડામાં ન આવવા દેતા મારે 2 દિવસ છે ને એટલે 2 દિવસ ખાવાનું હોય એટલે તમારે બધાને પકડી રાખવાનું છે એને નથી આવવા દેવાનું રસોડા ગતિ વિના કરો કાના ભાઈ ના હું કર્યું કાના ભાઈ તને એ બાઈતા બે ભાઈ બાઈતા શાક જપ્ત કરવામાં આવ્યું છે
શાક તો હું થોડુંક જ ખાઈશ, માર નો હાલે બહુ. હા તે એટલે તો સેવ ટમેટા નો આપું. સેવ ટમેટા કાંઈ ખોટા લઈ ગયો તો હું જ લઈ આવ્યો મને. હા તો પછી તો તમારે જ ખાવું પડે તમે લઈ આવ્યા હોય તો. કસ્ટમરમાં ગાડી લેવા ગયો ને તો કસ્ટમરમાં શાકભાજી આપ્યું કે આ તમે લેતા જાઓ. એમાં હતા સેવ ટમેટા. ત્યારે બાઈ વળી આ યાદ આવી ગયું. ખોવાના ખોટા સેવ ટમેટા ધમકાવી દીધા. હા તે ખાવ તમે લઈ આવ્યા હોય તો તમને પ્રિય છે. બાકી ક્યાં દસ્તિકાને બહુ ભાવે ને પેલી મને નથી ભાવતી નહીં ખબર છે ખોટા રહેવા દો. હા બા કઈ કે દસ્તિકા એ મેં એ હવે બનાવતા મેં કીધું ઈ કા કરો તો કે તારે હાટું બીજું શાક પડ્યું. એટલે મેં કાલે હાનનું બુક કરાવી દીધું. કઈ હાટું તમને ખબર જ નથી. હા ખોટા થાવમાં આપણે થોડું ખાઈ લઈએ બપોર પછી પાછું ખાવું. હું લઈ આવીશ બપોર પછી. તો પછી તારે જવાનું છે ને કેશોદ. બપોર પછી જ કેશોદ જવાનું છે. તો ભાઈ ફાઇનલી આપણે શાકનો મેળ પડી ગયો ઘણા ટાઈમ પછી. દસ્તિકા આવી પણ હવે વાંધો નહીં, એને પણ થઈ ગયો મેળ. આ લોકોએ અમર બેનું સમાધાન કરી દીધું, એને પણ માટે પણ થઈ ગયું. તો જો મમ્મી જય શ્રી કૃષ્ણ. મમ્મી જય શ્રી કૃષ્ણ. હું હાલો મજામાં? ભાઈરી વેફર કરી નાખ્યો પણ બે કાકી. હા એમ મારું નામ બોલો. હા તમે હા હું ખાવામાં તો આવું પહેલા જ કરી એમ ના હવે તાકા તો વાઈની બે ખોટ કસ બે હવે ફાઇનલી ડુંગળી આવી ગઈ લીલી ઘરની. તો કમાર મનાય છે પણ સાની મની ખાઈ નો બોલાય. ઈ વાત સાચી. અને આ હીરવા જો કામ કરે એ મંતવ્ય. ઓ હીરવા તું વળી કામ કરે તો વેફર ખાઈ નહીં લ્યાલ ને. હા મશીન થી કરવાનો શોખ છે. તું એ પણ ભારી કામઠો થઈ ગયો. એટલે તો કહું હમણાં થોડા. ઓહો હો 7:30 વાગ્યામાં વેફર થાય મસ્ત. એક હેરખી હુકાણી કે નથી હુકાણી કોઈ આગલી હુકાઈ ગઈ. આ હાઈ ઓલી ઓલા બપોરે જી ઓલી કરજો જી કેવી થાય ટેસ્ટ કરશું. હા લો બનાવશું. તું એ ચાલુ કરી દે ને, હું ન હોય ત્યારે ઉતાર લેવાનો. કા હા આઈપેડ તારા હાટું લેવા ગયા ને હમણાં. હા એટલે હું અહીંયા મિલી હતો હાઈ 1:30 વાગે આવ્યો હું. એટલે બિલ બનાવતો હતો ને તારે આઈપેડ લેવું ને એટલે જ. હો આ ભાઈ બાફવાનું માટે અહીંયા જ બાપો કે વાહ રે વાહ. ખાય કા પૂરી આ વિડીયો અહીંયા જ પૂરો કરી. અને દર્શિકા ગઈ છે કેશોદ અને બંજે ગઈ છે લોઈસ. તો ગઈકાલે જોકે આવતીકાલે જે વ્લોગ આવશે એમાં બધા આવશે તો જોરદાર મજા આવશે. અને એક દર્શિકાનો પ્રશ્ન પૂછવાનો છે લગ્નમાં એ કેમ એટલી બધી રોતી હતી, એનું કારણ શું હતું, તો એ કાલે આવશે વ્લોગ. તો ચાલો મળીએ કાલે. અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો.